3, 2, 1. હું ગુજરાતનો ગુજરાતી ફરી તમારું બધા એકવાર ધમાકેદાર વિડીયો લઈને આવી જશું. આપણા ઘણા બધા સબસ્ક્રાઈબર ની ઓલી ફરમાઈશ હતી કે હોળી નજીક આવે છે ને હોળી ઉપર કાંઈક એક્સપેરિમેન્ટ કરો. અમે બધા ટીમે નક્કી કરીને બનાવ્યું છે પિચકારી બેલેન્સ કરવાનું છે, બધાને અલગ અલગ પિચકારી બનાવવાની છે, જોવી કોની હારી બને છે. હવ ના મગજ થી બનાવવાની છે પિચકારી. કોનું મગજ કેવો હાલે ને કેવી રીતે બનાવવાની. આ 0 રૂપિયામાં બનાવવાની છે, દેશી જુગાડ કરીને. દેશી જુગાડ ની પિચકારી અમારે બને 1 2 3 4 ને 5 પિચકારી બનવાની છે. હા જો તૈયાર પિચકારી ને એવું કઈ લેવાનું નહીં હો. હા, જે આમ મગજમાં આવે એ દિમાગ દોડાવીને જ બનાવવાની. દેશી જોઈ. ભલે બીજું ગમે ઈ લેવું હોય ઈ લઈ શકો, પણ તૈયાર પિચકારી નહીં લેવાની. હા, બરોબર. તો મિત્રો જીતશે અને અમે રાખ્યું છે પૂરા 10,000 રૂપિયાનો કેશબેક જીતવાનો મોકો. વાહ, એટલે બધા આપણે જીતવાનું છે. આપણે જીતવા 10,000 રૂપિયા ખોરા ઉપાડીને कुछ तरीका है भीख मांगने का? સારો મગજ દોડાવેલો છે, ગમે એ વસ્તુ આમ કેવી કરી એ બધું એ પ્રમાણે એના પોઈન્ટ ને એ મળે કે આના મસ્ત બની છે. નકરી આખી જાય એમ નો હાલે ને. કોની યુનિક લાગે, કોની unique. રાજુ તાકાત વાળી છે એમ. કાંઈ વાંધો નહીં, કરી હવે વિડીયો ચાલો. પૈસા તને કેમેરામેન ને દઈ દઉં. લાવો જે જીતશે એને મળશે. રેડી? ટકો જો એનો જુગાડ ગોતો હોય વિડીયો ડોહો. આપણે ચાલુ કરી દેવી. 10,000 નો સવાલ છે. આપણે ગોતવાનું ચાલુ કરી દેવી. ગમે નથી તો જુગાડ કરવો પડ્યો. તો ફાઇનલી મિત્રો આપણે ઓલી પિચકારી બનાવવાની જુગાડથી બનાવે હતી, એમાં મને એક આઈડિયા આવ્યો છે. તો હું ઘરે આવેલો જાઉં, ઘરે જઈને તમને બતાવું. મને મગજમાં આઈડિયા હું બનાવું એવડું એ ઘરે જઈને તમને બતાવું કે હું લઈ આવું. જોવો તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો ફાઇનલી જો હું ઘરે પૂગી જાઉં, ઘરે આપણે જે પિચકારી બનાવવાનું એ આઈડિયા આવ્યો તે લઈ લેજો. આપણે ઘરે પહોંચી ગયા છીએ. અહીંયા રાખ્યું હતું કે ગયું આ રહ્યું જો પિચકારી આપણી. આ આઈડિયા બન્યા રહેજો, હું કેમ બનાવું તમને બતાવીશ. ફાઇનલ મિત્રો આપણે ઓલો ઘરે લઈ આવ્યા. હવે એક બોટલની જરૂર પડશે, નાની એવી બોટલ લઈ લેવી. આપણે ગોતી એક બોટલ. ચાલ જો આપણે આ ભંગારમાં ગમે ત્યાં ગોતી બોટલ. જો અહીંયા કેટલી બોટલ પડી, અમે વિડીયો બનાવી હોય ને એની ગોતી એકાદી સારી મળે તો. હા પડી અહીંયા મળી ગઈ. તો મિત્રો જો આપણને નાની એવી બોટલ મળી ગઈ છે. તો આગળ વિડીયો બના રહેજો, હું બનાવું હોય તમને જોઉં. બોટલ લઈ લઈએ આપણે. મને આઈડિયા આવી જશે મસ્ત મજાનો. રેડી? હવે આપણે જો જુગાડ ગોતો. આપણે પેલા એક વિડીયો વાલ ગોલવાનો ઉપયોગ કર્યો તો ખબર છે. હવે ઈનો વેલ ગોલવાનો ઉપયોગ હું બીજી વાર કરીશ. આપણે આ મારો થેલો છે ને જૂનો, એ બધે લઈ લેવી. અને પછી એક આપણે નળી જોઈતી કાલ દડે રમતો હતો ને તે એક ખાલી બોટલ લેવાની બાકી છે. ખાલી જે હજી શું જોઈશે ખબર છે? હજી એક પંપ જોઈશે, એ ઘરમાં પડ્યો છે. જુગાડ થઈ ગયો તેડી. હજી એ બધા ગોતે છે, હું બધાને કરું ને આ રીતે ફિટ કરી દેવાનું છે. જો હવે આમાં હવા ભરશો ને એટલે ફૂલ પ્રેશર થઈ જવાનું બનાવ છે. અને આ નળી રહી ને એ ગરમ કરીને આંખ નાખી દેવાની છે. પછી આમ અંદરથી આટલાક બારી લઈ જાય ને દોડીયું ફિટ કરી દેવાનું, અંદરથી આમ ખેંચી લેવાનું એટલે આ સપોર્ટ થઈ ગયો સારો. અને તો મિત્રો મારે તો ફેવિકિક લેવાની હતી, હું એવો ફેવિકિક લેવા મારે જે જુગાડ કરવાનો એમાં ફેવિકિક ની જરૂર પડશે. તો આપણે અહીં દુકાને પહોંચી ગયા છીએ. હા ભાઈ, ફેવિકિક 2 ફેવિકિક આપી દો. તો 2 ફેવિકિક આપી દીધી, આપણે પૈસા દઈ દેવી. મિત્રો આપણો જુગાડ થઈ ગયો હે. જે બીજું ઘટતું હતું એ આપણે લઈ લીધું. એક જો આવડું એમાં બોટલમાં નાખવાનું ઢાંકણામાં, એ કમ્પ્લીટ છે. આ ફેવિકિક હવે આપણે ગરમ કરીને એમાં નાખી દઈશું એટલે આપણે પિચકારી રેડી. જોઈ આપણને કેટલુંક મળે એમાંથી પિચકારીમાં. બરોબર, શું કેવું તમારું ભાઈ? આપણે પિચકારી કેવી બનશે? જો આ ભાઈ નો ફૂલ સપોર્ટ છે, આપણે આ દુકાન વાળા ભાઈ નો. આપડે હારે જોઈએ હવે કેમ થાય છે. મિત્રો આપણને એક આઈડિયા આવી ગયો છે. આપણે જો આ ખાલી બોટલ લઈ લીધી છે એટલે એમાં જાજુ આપણે કઈ કરવાનું છે નહીં. આપણે ફેવિકિક કઈ લઈ આવ્યા છે, પછી ઢાંકણામાં ચડે. આ ઢાંકણામાં ગરમ કરીને ચોટાડી દેવાનું. આપણે થઈ ગઈ પિચકારી રેડી ભાઈ. બરોબર, હા સિમ્પલ દેશી જુગાડ. જો પછી કેટલી આગી પિચકારી જાય ની જો તમે ખાલી જુગાડ આપો. મિત્રો તો મને જેવો તેવો એક આઈડિયો મળ્યો છે. આપણે જાજુ કાંઈ છે નહીં, આપણે ઘરનું સામાન જે પડ્યો છે ને એમાંથી જ ગોતવાનું છે. તો આપણને મળી ગઈ શીશી. આપણે આમાં નાની દેશી હાવી બનાવવાની હાથે. થોડુંક આમાં જો તેલ છે, તેલ છે ને હું આમાંથી કાઢી વારીશ બારું. આ ઢાંકણું ખોલી
આમાં પેલા કાઢી નાખવું તેલ બારું, પછી આપડી પિચકારી કમ્પ્લીટ જ થઈ જશે તરત જ, એટલે આપણે કઈ વાર લાગશે નહીં. આવડી આજ મારી પિચકારી છે. હવે આમાં ભરી દઈશ પાણી કલર વાળું, એટલે થઈ જશે તૈયાર જ છે પિચકારી સીધી જ. કઈ વાર લાગશે નહીં. આપણો પ્લાન હવે આસાન કરી, હવે જો રેડી. ફાઇનલી મિત્રો આપણને પણ એક આઈડિયા આવી ગયો છે મગજમાં, એટલે આપણે એ ભંગારમાં ગોતવા જાવી છે. જો મળી જાય તો આપણે એક બનાવી નાખી પિચકારી મોટી જબરી. ભંગારમાં જો કાંઈક ગોતવી મળી જાય તો આપણને એની પર તો ક્યાંય શિયા નહીં હો, કાંઈક મળે તો થાય. ગોતવી મિત્રો આપણને એક આ પોપ મળ્યો છે, તો આમાંથી આપણે કાંઈક બનાવીએ. આપણે પિચકારી આમાંથી બનાવવાનું ટ્રાય કરવી મિત્રો. હાલો ફાઇનલી મિત્રો પોપ તો આપણને મળી ગયો છે, પણ આમાં એ થશે એવું જો અહીંથી પાણી નીકળી જશે, તો આપણે હવે એવું કરવી તો આની પાસે એક વિન કરી દેવી. તો હવે આ હમણાં સોલો નવરો થાય એટલે આપણે અહીં એક વિન કરી દેવી, એટલે આપણી પિચકારી થઈ જાય કમ્પ્લીટ. તો મિત્રો જો આપણે અહીંયા ઓલ પાડીને આમાં નડી જવા દે ને અહીંયા ચોટાડી દેવાના આમ, એનો આઈડિયા હા પિચકારી થાય આપણે જીતવાની 10,000 રૂપિયા. તમને ખબર જ છે પેલા મારા હાથમાં આવી ગયા હતા. મિત્રો જો આપણને મળી ગઈ છે આ શું કહેવાય બાટલાનું ઓલું ચડાવે ને ઈ. હવે કરવાનું કઈ નહીં, ખાલી આ કટિંગ કરી નાખવાનું છે અને આપણે મોર આ જુગાડ તો રાખેલો જ છે, આમાં ભરાઈ દેવાનું છે આ રીતે. રેડી થઈ ગયું મસ્ત પેકિંગ. ને આ જો આપણે પિચકારીનું ચાલુ લઈને કરવાનું થઈ જશે. એટલે મારા અહીંથી આ કેવું મિત્રો ખબર, અહીંથી હવા ભરીશ ને અહીંથી એટલે પ્રેશર નળી કોઈ ચાલી નહીં રાખે, કોમ્પિટિશન છે એટલે સીધો આપણે જુગાર લગાડી દીધો આ રીતે. કઈ વાંધો નહીં, હાલો જોઈએ હવે કોનું પ્રેશર વધારે થાય છે, કોનો કેટલા નંબર આવે. મને તો એવું લાગે મારો જ આવશે, કારણ કે આવો જુગાર મને નથી લાગતું કોઈ મગજમાં આવ્યો. હાલો જોઈએ હવે. જો મિત્રો આપણે આ હોલ રહ્યું ઈ થોડુંક થઈ ગયું, હજી થોડુંક કરવાનું, પણ અહીં વારો નથી આવતો. ઘડીકમાં હરિયો લઈ જાય, પછી આમાં જો આમાં ચડાઈ દેવાનું બરોબર, આમ ચડાઈ દે અને પછી આપણું અહીંયા અહીં ચડાઈ દે. થઈ તો ગયું તમારે, હવે શું કરવું છે? આમાં ફેવિકિક મારવા, હજી આ હરખું ફિટ કરવું એટલે પાણી અહીં ન જાય બરોબર. બરોબર, એટલે આ રેડી. શું કરે ટકા? આપણે જો અહીંયા લીક ન થાય એટલે રૂ નાખીને એક માં નાખ દે એટલે કડક થઈ જાય. તાર જુગાડ એમ છે હો. બાકી કલર ને સીસી મળી ગઈ. હવે કલર છે ને ખાલી આપણે આમાં નાખી દઈશું, એટલે પાણી નાખી દઈશું એટલે આપણો થઈ જશે પિચકારી રેડી. હવે થોડુંક છે ને આ કલર આમાં મિક્સ કરી એટલે થઈ જશે કલરફુલ. જો થઈ ગયો છે લાલ કલર, જો ફૂલ ઘાટ, જો બની ગયો લાલ કલર. જો આપણો થઈ ગયો છે પિચકારી રેડી. હવે ખાલી પિચકારી છે ને આવી રીતે આમ કરીશ ને આપડે પિચકારી કમ્પ્લીટ. હાલો ભાઈ આપણે જોઈ ઓલા બધા શું કરે. તાપું થઈ ગયું તૈયાર ને બધાને એક જ જગ્યાએ જરૂર પડે. આમ જો ને ફરતે ફરતા બેસી જાય. આપણે તો મહેશભાઈ મદદ લઈ ગયો. થોડુંક મદદ કરાવું તમારે થઈ ગઈ તૈયાર આપણે તો સરપ્રાઈઝ રાખીએ. એટલી વારમાં આવું આપણે થઈ ગઈ કમ્પ્લીટ. મિત્રો આપણે બધાનો જુગાડ થઈ ગયો કમ્પ્લીટ. મિત્રો મારો હોત ને આમ તો મસ્ત મસ્ત આનો ભાઈ ને જો જુગાડ કમ્પ્લીટ જોઈ લ્યો. એ આમાં જો કેવો પ્રેશર આવ્યું. પ્રેશર તો આવે જ ને આમાં. મિત્રો આ બધાનું જોઈને આપણે કઈ પ્લાન જ નથી, આપણે કઈ બતાવવાનું થતું જ નથી. નહીં કે મારા જ બધા કરતા હારી છે, પણ આપણે તો હવે હું તમને બતાવી પણ છેલ્લે બતાવી હવે. તો મિત્રો હવે સૌથી પહેલા હું વારો લઉં, કરવું ચાલુ બરોબર. 3, 2, 1 રેડી.
હાલો 15 માંથી 15. હાલો એને 15 પોઈન્ટ મળી ગયા છે. ફાઇનલી કાનાની પિચકારી થાય છે તૈયાર. એની માટે માણસો જોઈએ છે 2 1 એટલે એ કરે છે. એનો જુગાડ જોરદાર છે. બસ એ કાના બાટલો ફાટે લે ઉતરો ઉભો 3 2 1 સ્ટાર્ટ. મિત્રો આપણે 12 પોઈન્ટ મળી ગયા છે. કાંઈ વાંધો નહીં, થોડાક પાછળ રહી જાઓ. 3 2 1 ત્રીજી વટી જો આ ઠેઠ વિયાયું મિત્રો. એને કેટલા પોઈન્ટ દઈશું? 18 પોઈન્ટ દઈ દે. 18. હાલો તો સંડલાના 18 ફાઇનલી મિત્રો આપણે 18 પોઈન્ટ આવી ગયા છે. ફાઇનલી હવે આપણો વારો છે. આપણે તો કઈ હે નહીં, શું કરશું? હે કાના લાવો તો મારો ધોકો. કઈ આઈડિયો જ ન આવ્યો. ઓય ઉભો રે, આપણી પાસે હે હો. જો લે આ શેમ્પુ લઈને આયા કો કે તેલ હે? કલર વેર્યો હે, એ. વિડિયો કલર હે. શેમ્પુ લઈને આવ્યા. હવે આ થોડીક તો પિચકારી મહેનત કેવી કરી હોત જાય? તો બસ થોડીક તો મહેનત કરાય ને કાંઈક ખાવા. પણ મને એમ થયું કે મારો જ પહેલો આવી જાય છે નંબર, પણ હા ભાઈ બીજાને જોયા પછી મને એમ થયું હવે નથી ઉતારું. 3 2 1 સ્ટાર્ટ. જુગાડ દેશીએ તો પણ થોડોક આવ્યો જ છે આગળ સુધી હો. આ સુધી આવ્યું હે ને 9 પોઈન્ટ. 9 પોઈન્ટ એ 9 પોઈન્ટ. જોયું ને આના મિત્રો ફાઇનલી જો આપણી પિચકારી આપણે જો કેવી બનાવી છે, બંદૂક ટાઈપની. હવે જોઈ કેટલું કામ આગળ જાય છે. આપણે એકવાર દેખાડ. 3 2 અને 1 આમ જોઈ લો. આપણે પિચકારી આને દેખાતું જ નથી. આના જાતો ક્યાં પોગે હાય દેખાતું નથી. 10 પોઈન્ટ અહીંયા લગી આવે. આપણે 10 પોઈન્ટ આવી ગયા, જોઈ લ્યો. નાની આવી 10 પોઈન્ટ કાકાને મિત્રો 10 પોઈન્ટ મળ્યા હે. મળવા જ 9 પોઈન્ટ જ મળ્યા હે. આમ એટલે આમ બેસ્ટ છે નહીં? એમ યાર લાગે યુનિક બધા કરતા. ફાઇનલી મિત્રો અમારે થઈ ગયું છે જુગાડ ને રેન્જ અમારી કેટલી ગઈ હતી આગી, એ બધું જુગાડ થઈ ગયો છે. ટીમ મેમ્બરે બધા જુગાડ કરીને પોઈન્ટ કરી વાયરા, લખી વાયરા છે. હવે ટોટલ મારી કોનો ટોટલ જાજો જાય છે, કોનો પહેલા નંબર આવે છે, પહેલો નંબર આવે એને ઇનામ દેવામાં આવી જશે. એના કોનું નામ છે? પ્રદીપનું. પહેલું નામ છે પ્રદીપનું. એને રેન્જમાં છે 15 અને જુગાડમાં છે 7 પોઈન્ટ. ટોટલ 22 પોઈન્ટ અને 22. વાહ મારે 22 પોઈન્ટ આવી ગયા. બીજો વારો વાહ કેટલા બધા ખુશ થાવ માજી બધા બાકી. બીજો વારો કાનોનો હતો, એને રેન્જના 12 પોઈન્ટ અને જુગાડના 15 પોઈન્ટ. જુગાડ એનો સારો હતો એટલે એને 15 પોઈન્ટ દીધા. બેસ્ટ માંથી બેસ્ટ બનાવ્યો. હા એને થાય છે 27 પોઈન્ટ. લ્યો એક પહેલામાં પૂરું થઈ ગયું. એટલે ત્રીજો વારો હતો સંજયભાઈ નો, તો એને રેન્જ હતી બધા કરતા જાજી 18 પોઈન્ટ નો પિચકારી આગી ગઈ હતી રેન્જ. એટલે જુગાડ એનો જોરદાર જ હતો એટલે 14 પોઈન્ટ જુગાડ ના આપ્યા. ટોટલ એનો થાય છે 32. વાહ જલ્લા વાહ ફાઇનલી 32 હોય. ચોથો વારો આ ભાઈ નો હતો. મારે જતો મારે રેન્જ તો 9 ફૂટ આમ ગયો તો આગળ. જુગાડમાં કઈ હતું નહીં એટલે 30 પોઈન્ટ હતા. ટોટલ 12 પોઈન્ટ જ મારે મળ્યા. છેલ્લો વારો ટકાનો હતો. રેન્જમાં તો એને 10 પોઈન્ટ આવી ગયા આગળ. જુગાડ એનો આમ જોરદાર યુનિક લાગતી હતી, આખી અલગ જ મસ્તી દેખામાં એક નંબર હતી, બધા કરતા આમ લાગતું હતું. એટલે 14 પોઈન્ટ એના 24 પોઈન્ટ ટકાના. ફાઇનલી ટોટલ આમાં બધામાં જોતા લાગ્યું કે સંજયભાઈ નો નંબર આવે છે જોરદાર પહેલો નંબર 32 પોઈન્ટ હતા. મિત્રો ફાઇનલી આપણે પિચકારીઓ બધા બનાવી નાખી હતી. બધાએ બધા રીતે મહેનત કરી હતી. ખાલી મહેશભાઈ બધા મહેનત રીતે તેલની શીશીમાં રંગ નાખીને પાણીની બોટલ ભરીને વી આવ્યો. મને તેના ઉપર જ ઉમ્મીદ હતી, મેં કીધું કાંઈક કરશે. जाते हैं इस उम्मीद पे आज जीतेंगे कल जीतेंगे परसों जीतेंगे યુનિક. મેં કીધું આ આસાન જુગાડ જ થશે. હવે બધાને પેલા બનાવી વાળી, બધાને પેલા મેં વિડીયો જોઈ લેજો, બધાને પેલા આપણી કમ્પ્લીટ થઈ ગઈ એવી રીતે. તો મને તો એમ થયું ના એના મનમાં એમ જ હતું કે મારે જ પેલો નંબર આવી જાય. તેલની શીશી લઈને આવી ગયો. કોણ હશે? ખબર જ છે. Finally આપણે મિત્રો વિનર થઈ ગયા હવે આપણે જોવો છે.
32 ફૂટ હા, તમારો જુગાડ એક નંબર. हाय हाय इतना सुकून આપણે આવી જાવ ને 10,000 રૂપિયા આવી જાય ક્યાંક લાવો ચાકથી થોડા આવે કેમેરા મારી પાસે નથી હો, આપી દીધા હે. આવડે મહેનત કરે તે ખેલા સીટિંગ નહીં કરવાની પૈસા કોણ લઈ ગયું લાવો પૈસા લાવો કેમેરામેન પાસે પૈસા અસકી ગયા પેલા. કેમેરામેન ને દીધા હતા. કેમેરામેન આગળથી આપણે પૈસા લેવાના પૈસા લાવો હાલો જીત્યા એના પૈસા લાવો 1 2 3 આ 10,000 હે. ફાઇનલી મિત્રો આપણે આગળ આવી ગયા 10,000 રૂપિયા सही पैसा होगा જોઈ લો પહેલી વાર સનલો જીતા. હાલો તો એવું પાર્ટી થઈ ગયો પાર્ટી પૈસા જો ને ઉડાડે હે. પૈસા જેમ આવે ઉડાડવા માંડ્યો હે એમાં તો હોય ને આજે હવે પાર્ટી પાર્ટી નું શું થાય હવે પાર્ટી નું પાર્ટી દઈ દઈશું એમાં હું ના આપણે કઈ ના ન હોય 10,000 જીતાવી પાર્ટી દઈ દઈશું તે લાવો પાર્ટી કરી નાખી એમ ન હોય હજી પાર્ટી કે તરત ફાઇનલી આપણે વિડીયો અહીંયા જ પૂરી લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખો.